અને એટલે જ હવે જ્યારે વિશ્લેષણનો સમય છે તો ચર્ચા કરીશું. ચર્ચા કરવા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભરત દેસાઈ, કોંગ્રેસના નેતા છે, ગણપત દેસાઈ વિશ્લેષક છે, કલ્પીન, કલ્પેશ ગોહેલ, હિરેન રાજ્યગુરુ, મેહુલ દુધરેજા, રહીમ લાખાણી અને મનોજ અગ્રવાલ. તમારા આ તમામ રિપોર્ટર્સ અમારી સાથે જોડાઈ ગયા છે. દરેકની સાથે ચર્ચાની શરૂઆત કરીશું. પણ સૌથી પહેલા કલ્પેશ ગોહેલ, તમારી પાસે જસદણમાં સરેરાશ મતદાન 74% સામે આવ્યું છે. 2017ની ચૂંટણીમાં જે 69% હતું આ મતદાન, અત્યારે ઓવરઓલ આંકડાઓ શું છે? સૌથી પહેલા ખાસ જે રીતે વાત કરવા જઈએ તો જે ટકાવારી છે તે જરૂરથી વધી છે. એક તરફ જોવા જઈએ તો જે ગત વખતની ટકાવારી હતી તે 69% જેટલી હતી, પરંતુ આ વખતે ક્યાંક આ ટકાવારીમાં 5 થી 7% વધારો થયો છે. એટલે ક્યાંક કહી શકાય છે કે ભાજપ છે તે ગેલમાં છે. તો બીજી તરફ જોવા જઈએ તો આ ટકાવારી વધવા પાછળનું કારણ કોંગ્રેસ એવું માની રહી છે કે જે રીતે કોંગ્રેસે 3 રાજ્યોમાં જે નિર્ણય આવ્યો છે અને આ જ નિર્ણયને કારણે લોકો છે તે ક્યાંક કોંગ્રેસ તરફ વળ્યા છે અને વધુ ને વધુ કચકચાવીને મત કર્યું છે, આવી ક્યાંક કોંગ્રેસ માની રહી છે. પરંતુ બંને જે ઉમેદવારો છે તેના ભાવિ છે તે તો ઈવીએમ ની અંદર સીલ થઈ ચૂક્યા છે. આપ જે રીતે અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા જે ઈવીએમ બૂથ છે તેને હાલ અત્યારે 5 વાગ્યા છે એટલે ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં છે અને અંદરના ભાગમાં જોવા જઈએ તો જે સીલિંગની કામગીરી છે તે ચાલી રહી છે. ખાસ વાત કરવા જઈએ અહીંયા તો જે રીતે સીલિંગની કાર્યવાહી તો ચાલી રહી છે, પરંતુ કોક જગ્યાએ જ્યાં સ્કૂલની બહાર પબ્લિક ઊભી હોય છે અને તે પબ્લિક છે તેને ગેટની અંદર લઈ લેવામાં આવશે, ત્યારબાદ ગેટ બંધ કરવામાં આવશે. એટલે કે લોકોને પોતાના મતનો અધિકાર છે તે પૂરેપૂરો કરવાનો હક મળે તે માટેના પણ ક્યાંક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે રીતે ચૂંટણીની પેટર્નો બદલાય છે, આ વખતનો સિનારીઓ બદલાયો છે, આ વખતનો રંગ જુદો જોવા મળ્યો છે, ત્યારે જે મતદારો છે તેનો મિજાજ કોની તરફ બદલાયો છે તે તો આ ઈવીએમ ની અંદર હાલ અત્યારે સીલ થયું છે. બિલકુલ મિજાજ જાણીશું, વિશ્લેષણ પણ કરીશું સ્ટુડિયોમાં, પણ દરેક રિપોર્ટર છે એમની પાસે હું જવા માંગીશ. અત્યારે હિરેન રાજ્યગુરુ, તમે કઈ જગ્યાએ છો? ત્યાં અત્યારે શું દ્રશ્યો છે અને શું માહોલ છવાયેલો જોવા મળ્યો આખો દિવસ? બિલકુલ દેવાંશી, અત્યારે હું જસદણની અંદર છું અને જસદણની અંદર જે મતદાનનો સમય હતો 5 વાગ્યા બાદનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને મતદાન જેમણે કર્યું છે તે તમામ લોકો અહીંયા મારી સાથે ઉપસ્થિત છે. મતદાન પૂર્ણ થઈ ગયું છે. સૌથી મહત્વની વાત કે 74% જેટલું મતદાન થયું છે. ગત વિધાનસભાની અંદર 70% થયું હતું, 4%નો વધારો થયો છે. પરંતુ આ વધારો કોને ફળશે? અવસર નાખ્યા કે પછી કુંવરજી બાવળિયા, તે વાત કરશું. કેવી રહી તમારી ચૂંટણી, કેવો હતો માહોલ? ચૂંટણીનો માહોલ સારો હતો અને બીજું કે અત્યારે તો બંને પક્ષે પોતપોતાનો દાવો રજૂ કર્યો છે. બધા ભાજપ પક્ષ એમ કે છે કે કોંગ્રેસ પક્ષ. તમને શું લાગે છે વ્યક્તિગત ધોરણે જે સમાજનો વિકાસ કરશે એ ભવિષ્યમાં આવશે, અત્યારે તો કઈ કહી શકાય નહીં. અચ્છા કાકા, તમને શું લાગે છે? કોનું ભાઈ જવાબ દીધો? કાકા તમને શું લાગે છે? એ રેડી જવાબ અવસરભાઈ આવશે, એવું 100% છે. અવસરભાઈ આવશે, તમે શું માનો છો? 100% અવસરભાઈ જીતશે અને હર્ષભાઈ જીતવાના છે. તમે શું માનો છો? અવસરભાઈ નાકિયાનું વર્ચસ્વ સારું છે ગામડામાં બધે, કારણ કે એને તાલુકા જિલ્લા પંચાયતની સીટ લડેલી છે અને એ સાઈડના ગામડા બધા તમામ ગામડાવાળો ખુશીથી બધાએ મતદાન કર્યું છે અને અવસરભાઈ 100% વિન છે. અચ્છા, તમે શું માનો છો? તમે શું માનો છો કે કેવી રીતના ચૂંટણીનો માહોલ રહ્યો? તમે મતદાન કર્યું હશે, લગભગ પહેલી વાર કર્યું હશે એવું લાગે છે. ચૂંટણીનો માહોલ અત્યારે તો બહુ સારો એવો રહ્યો છે. બંને પક્ષોએ પોતાનું પૂરતું જોર રાખ્યું છે, પણ ચૂંટણી જોતા એવું લાગે છે કે અવસરભાઈ નાકિયાનો વિજય થશે. અચ્છા, આપને શું લાગે છે? આપ શું માનો છો? બસ અવસરભાઈ જીતીને આવે એવી અપેક્ષા છે. અવસરભાઈ જીતે એવી અપેક્ષા. તમે શું કહો છો? અવસરભાઈ જીતે. તમે શું કહો છો? ચૂંટણી શાંતિપૂર્વક પૂરી થઈ રહી છે, થઈ ગઈ છે. સૌથી મોટી વાત છે. આપ શું માનો છો? લાગતું હતું કે પ્રધાનમંત્રીની ચૂંટણી હોય ને એવું લાગતું હતું મને. બિલકુલ અંદર જાહેર જનતા, બિલકુલ, એટલે મુદ્દો તો આ જ છે કે પ્રધાનમંત્રીની ચૂંટણી હોય એવું લાગી રહ્યું છે. રહીમ, તમારી પાસે આવવા માંગીશ. તમે અત્યારે કઈ જગ્યાએ છો અને સૌથી મોટો સવાલ જો જનતા છે તો એને પૂછો કે હવે શું કોઈ અપેક્ષા છે કે કાલથી આ નેતાઓ દેખાશે હવે અત્યારે જે પ્રધાનમંત્રી જેવી ચૂંટણી લાગતી હતી એમાં?
ચોક્કસપણે જે રીતના વાત કરીએ, હું અત્યારે છું કોંગ્રેસના જે કેન્ડિડેટ છે અવસરભાઈ તેમની સાથે છું. આપણે તેમની સાથે વાત કરીશું, કારણ કે જે રીતના મતદાન પૂર્ણ થઈ ગયું છે, અત્યાર સુધી જે રીતના કહી શકાય ધારાસભ્યોના જસદણમાં ધામા હતા, હવે કાલથી કઈ પ્રકારનું કાર્યવાહી છે આપણે તેમની સાથે જ વાત કરીશું. અવસરભાઈ, જે રીતના વાત કરીએ, મતદાન પૂર્ણ થઈ ગયું છે, પહેલા તો કઈ પ્રકારની આપને આશા છે, કારણ કે જે રીતના મતદાન જંગી મતદાન થયું છે ત્યારે શું કહેશો? પહેલા 25 વર્ષથી આ ભાઈ આ કણે છૂટાતા વિંછિયા જસદણના તમામ સમાજના મતદારો એ છૂટાતા અને જે એકય સમાજને કોઈને પૂછવામાં નથી આવ્યું, વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા, એટલે જે વિશ્વાસઘાત કર્યું છે અને કેબિનેટ બનાવી કીડે આખા જસદણ તાલુકામાં વિંછિયા તાલુકામાં એક ગામ 5-5 7 વખત લીધું. આજ સુધરે, કાલ સુધરે, 5 દી કીડે સુધરે, એકય ગામડું સુધર્યું નથી. આજની તારીખમાં આજે જે મતદાન થયું છે એ બધું કોંગ્રેસ તરફી મતદાન થયું છે અને ક્યારેય કલ્પના ન હોય એટલી કોંગ્રેસની લીડ આવવાની છે. અવસરભાઈ, જે રીતના વાત કરીએ, અવસરભાઈને જીતાડવા માટે જે કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ મહેનત કરી છે, આવતીકાલથી જે રીતના મતદાન તો આજ તો પૂર્ણ થઈ ગયું, કાલથી કોઈ લોકો માટે કામ કરવા આવશે કે નહીં, શું કહો છો? જે કોંગ્રેસના એક ધારાસભ્ય હતા એમાં સીએમના ઘરના અંજલીબેન આવ્યા હતા, એવડે આવશે કોઈ કામ કરવા? ભાઈ, આ જે ઉમેદવાર છૂટે એને કામ કરવાનું હોય, થોડું ઘણું ઘટતું હોય તો એવડે ઉપલે નેતાને પૂછવાનું હોય. તાલુકા પંચાયતનું લેવલનું કામ હોય, આ ન થતું હોય જિલ્લા પંચાયતમાં કરવાનું હોય. જે રીતના વાત કરીએ, જે રીતના તમામ ભાજપના ધારાસભ્યો પણ આવ્યા હતા, તેમણે કીધું તેમના સીએમના ઘરના પણ આવ્યા હતા. જે રીતના હવે આજથી મતદાન પૂર્ણ થઈ ગયું છે, કોંગ્રેસના કેન્ડિડેટ જીતશે તો પહેલા જસદણ માટે કયા એવા કામો છે કે જસદણની પ્રજા માટે કરવામાં આવશે? આજે વિંછિયા અને જસદણ આ ચૂંટણી આવીને મેં મેદાનમાં નથી, આ ભાઈ ભાજપમાં ગયા તેદુનો એમની હારે હતો, શેલા તરીકે મેં કામ કર્યું છે. કયા ગામની માઇલ પર આરોગ્યની જરૂર છે, કયા ગામની માઇલ પર પાણીની જરૂરિયાત છે, ક્યાં ક્યાં શિક્ષણની તમામ જગ્યાની અમને ખબર છે, ના કણે શું કરવાનું હોય એમને આની બધી ભૌગોલિકની ખબર છે. જે રીતના વાત કરીએ, અત્યારે જો જસદણ વિંછિયા જે આટકોટ છે તમામની જો વાત કરીએ તો કઈ એવી સુવિધા છે તે હજી સુધી લોકો પાસે નથી, શું કહેશો તમે? અરે સુવિધા જ્યાં કરે તમે નવા ગામની માઇલ પાસે જાઓ, માલધારી જે સમાજ છે, માલધારી સમાજ જે ત્યાં રહે અહીંયા કને આજની તારીખમાં નથી રોડ, રસ્તો, ગટર કે કાંઈ કોઈ પાણીની કોઈ પણ સુવિધા નથી, એવા ઘણા છે. બીજી મોટી વાત કરીએ, જસદણની અંદરની વાત કરીએ, વિંછિયાની વાત કરીએ તો કેવી સુવિધા છે કે જ્યાં હજી ઘટે છે ને અવસરભાઈ આવ્યા પછી કામ પૂર્ણ કરશે, શું કહો છો? અમે આવશું એટલે આ જે કામ ઘટે છે એ કામ અમે કરવાના છે, વિકાસના કામ કરવાના છે. આ ભાઈ સંસદ સભ્ય રહી ગયા, 5 વખત ધારાસભ્ય રહી ગયા અને કોંગ્રેસના ઘણા તાલુકાની માઇલ પર ધારાસભ્ય છે. ન્યાનો વિકાસ જોયો ને જસદણ વિંછિયા તાલુકાનો વિકાસ જોયો એટલે ખબર પડે ક્યાં કોનો વિકાસ થયો. અહીં તો એમનો પોતાનો વિકાસ કર્યો. બિલકુલ. કઈ રીતના આગળની કાર્યવાહી રહેશે? જે રીતના મતદાન થયું છે, જે રીતના મતદાનની ટકાવારી આવી રહી છે, શું અપેક્ષા, કેટલી લીડ હશે, શું કહો છો? આ હાર હંમેશા હું રોજ કહું છું કે આ કોંગ્રેસનો ગઢ હતો, કોંગ્રેસનો ગઢ રહેવાનો છે. અને એ ભાઈ એવું કહેતા કે હું મારો જભો મૂક્યો તો છૂટાઈ જાવ, તો આજે એને આખી સરકારને ઉતારવી પડે. પેલા એવું કહેતા કે હું મારા નામ માથે છૂટાવ, ચેમ્બલ માથે નથી છૂટાતો. એવું નથી, એમનેથી મતદારો નારાજ છે અને કોંગ્રેસનો ગઢ છે અને કોંગ્રેસનો ગઢ રહેવાનો છે. લીડ તો એટલી બધી આવશે કે કલ્પના નહીં હોય એટલી. તો જે રીતના વાત કરી અવસરભાઈ, જે રીતના વાત કરી, અનેક એવા કામો છે તે લોકો પાસે નથી થયા અને તેઓ જો જીતશે તો લોકોના કામો જે છે તે કરવાના છે તે કરીને બતાવશે. જી બિલકુલ, ચૂંટણી પૂરી થઈ ગઈ છે, વાર પલટવાર હજુ ચાલુ છે ને ચાલતા જ રહેશે. કલ્પિન, તમે કઈ જગ્યાએ છો ને અત્યારે ત્યાં શું પરિસ્થિતિ? અને સવાલ તો એ જ કે કેટલી આશા છે જનતાને કે હવે શું કામ થશે જે પણ જીતીને આવે? ચોક્કસથી દેવાંશી, હું જસદણના આટકોટ વિસ્તારમાં છું અને ખાસ અહીંના જે લોકો છે એ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે આજે વહેલી સવારે જે જસદણની જે ચૂંટણી હતી એ 8 વાગે શરૂ થઈ હતી અને હવે પૂર્ણ થઈ છે. એટલે કે 8 જે ઉમેદવારો હતા એ ઉમેદવારોના જે ભાવિ છે એ ઈવીએમમાં કેદ થયા છે. લોકો છે એમની સાથે સીધી વાતચીત કરીશું. ખાસ આપને પૂછવા માંગીશ, નેતાઓ દ્વારા સાથે અત્યાર સુધી નેતાઓ અવારનવાર ગામમાં આવતા હતા અને હવે નેતાઓ પાસે અને જે લોકો આવશે એમની પાસે શું અપેક્ષાઓ રાખી રહ્યા? એમાં હું અત્યારે કાંઈ રોડ કે રસ્તા પાણીનું કાંઈ છે નહીં ઠેકાણું. અમે તો 2 વસાળે મર્યા, કારણ કે નીચે કોંગ્રેસ ઉપર ભાજપ, એક કામ થતું. અત્યારે અમારા ગામમાં તમે આવો પડો તો ટાટિયા ભાંગી જાય એવા રસ્તા અને પાણી રોડ રસ્તાના પ્રશ્નો છે. દેવાંશી, સાથે આપણે પણ પૂછવા માંગીશ કે જે પ્રમાણે એ નેતાઓના વાયદાઓ હોય છે, વચનો હોય છે, પૂરા થાય છે અને જો હવે ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે તો હવે શું અપેક્ષાઓ રહેશે? સાહેબ, આ વિસ્તાર એવો છે કે 70 વર્ષથી કોંગ્રેસ છે, છતાં વાયદા અને તાઇફા આવું સરકારો ગમે હોય વાયદા જ આપે છે અને અત્યારે આ ચૂંટણી છે છતાંય વાયદા જ આપેલ છે.
જો ખેડૂત દર આજે જ એવા સમાચાર ન્યૂઝમાં અમે જોયેલા છે કે આ સરકારે કેટલાય ધારાસભ્યોને કાર્યકર્તા કોંગ્રેસ ભાજપના ને મારેલ છે પોલીસ ખાતાએ. ખાસ આપને પૂછવા માંગીશ કે જે અહીંના પ્રશ્નો છે, આ ગામના આટકોટના પ્રશ્નો છે, એ શું પ્રશ્નો છે, નિરાકરણ આવશે એવા વાયદાઓ કરવામાં આવ્યા હતા કે કેમ? નિરાકરણ તો 67 વર્ષમાં કોઈ કરી શક્યો નથી. અને બીજા નંબરની અંદર આટકોટની શેરીએ શેરી અને ગલી ગલી કોઈ પણ પત્રકાર હોય કે પ્રધાન હોય કે કોઈ પણ રાજકીય સક્રિય નેતા હોય એક વખત આટકોટની શેરી અને ગલીની અંદર આવી અને નજર ફેરવી જોવે કે 67 વર્ષની અંદર કોઈ પણ વ્યક્તિએ આટકોટની અંદર ક્યાંય રોડ રસ્તા કે કોઈ જાતની સુવિધા આપી હોય એવું સાબિત કરી બતાવે. 67 વર્ષથી દેવાંશી આ ગામની અંદર રોડ કે રસ્તાના વિકાસના કામો નથી થયા એવું અહીંના જે લોકો છે જણાવી રહ્યા છે. અન્ય પણ લોકો છે, આપની સાથે વાતચીત કરશું. અન્ય પણ પ્રશ્નો છે, આ ગામના જે પાયાના પ્રશ્નો છે એ શું પ્રશ્નો હશે, શું માનો છો અને શું અપેક્ષાઓ રાખો છો? આ ગામની અંદર જાન સાહેબ ટેટ વખતની હાઈસ્કૂલ છે અને 100% ગ્રાન્ટ મળતી છે. જૂનું ઓલ્ડ એસીસી હતું એને ઘટીને 10 થયું છે, હજી 12 સુધી નથી થયું, કોલેજ નથી થઈ. એટલો આ ગામનો વિકાસ શિક્ષણ પ્રત્યે થયેલો છે. ખાસ ક્યાંક વિકાસ થયો છે તો ક્યાંક નથી થયો એવું લોકો માની રહ્યા છે. આપ શું માની રહ્યા છો? કેટલા પ્રશ્નો છે ગામના નેતાઓ પાસે, સરકાર પાસે, પક્ષો પાસે? શું અપેક્ષાઓ રાખો છો? અમારે તો બસ આ રસ્તા ને રોડ ને પાણીની થઈ જાય. અમારે કોઈ પાણીની અત્યારે સગવડ નથી. પીવા સારું ઉનાળે 15 દિવસે પાણી દે તો અમારે શું કરવું? બીજે ક્યાંય પાણી પીવાય એવું? પાણીનો જે યક્ષ પ્રશ્ન દેવાંશી આ ગામનો આટકોટનો સામે આવી રહ્યો છે, નિરાકરણ નથી આવી રહ્યું. ઠાલા વચનો જ માત્ર ચૂંટણી ટાણે આપવામાં આવતા હોય તેવું અહીંના લોકો જણાવી રહ્યા છે. બિલકુલ, આ દુર્દશા છે કે આઝાદીના આટલા વર્ષો પછી માણસ આજે પણ પાણી જ માંગે છે. અત્યારે હું જવા માંગીશ મેહુલ તમારી પાસે. મેહુલ, તમે અત્યારે ક્યાં છો અને જનતાના શું પ્રશ્નો છે ત્યાં? જે પ્રમાણે દેવાંશી, જે પ્રમાણે જે જસદણ વિછિયાના રોડ રસ્તા ઉપર જે સુમસમાટ ગાડીઓ જે અમદાવાદ ગાંધીનગરની ફરતી હતી તે તમામ નેતાઓ હવે ટૂંક જ સમયની અંદર ગુમ થઈ જવાના છે. કારણ કે જે પ્રમાણે ઠાલા વચનો જે આપ્યા હતા તે ઠાલા વચનો ક્યારે પૂર્ણ થશે તે પણ એક મહત્વનો સવાલ છે. પરંતુ જે પ્રશ્નો જે છે વચનો આપવા માટે, પરંતુ સ્થાનિક પ્રશ્નો શું છે, લોકોને શું જોઈએ છે, શું જરૂરિયાત, શું પ્રાથમિક જરૂરિયાતમાં રોડ, રસ્તા, ગટર, પાણીની વ્યવસ્થા, પછી નાળા, પુલ, શિક્ષણ, ઘણી વસ્તુની જરૂર છે. ત્યારે આ જ્યારે ચૂંટણીમાં માનનીય ગુજરાત સરકારે જે ઉર્જા મંત્રી ભાઈ શ્રી સૌરભભાઈ પટેલે જે જે લાઇટ બિલ માફી આપી, તો અમારા જે વ્યક્તિઓ રાતે કદાચ કોઈને મળ્યા હોય કે ન મળ્યા હોય તો એની ધરપકડ કરવામાં આવતી, તો એને આચારસંહિતાનો ભંગ કર્યો એવું બતાવતા. પણ તો તમે આજે ગુજરાત રાજ્યની અંદર તમે જે આ બધાને લાલચ આપી એની માથે આચારસંહિતા ગુજરાત સરકારને લાગે છે કે કેમ, એનો જવાબ તમે આ પબ્લિકને આપો. અને તમે પાક વીમાની જો વાત કરતા હો તો અમારા જસદણના 100 કરોડ અને વિછિયા તાલુકાના 50 કરોડ બાકી છે ભાઈ, એને પૂરા કરો. આદિ સુધી હું તમને ચૂંટણી હાલી એટલે નવા વચનો જે કાંઈ મોઢામાંથી નીકળે એવું બોલ જ કર્યા કે આ દઈ દઈશું, ફલાણું દઈ દેવું. અને અમે એવી કોઈ લાલચ નથી આપી કે અમારે લાલચ દેવી જોવે અને લાલચ દઈ તો અમારું કામ કરે, એમ નહીં. પહેલા કામ પછી વાત. તો આ લોકોએ અત્યારે વચન ન દેવાના દીધેલા છે, તો આચારસંહિતા એની ઉપર કેટલી લાગે એ અમારે જોવું છે. એજ્યુકેશનનું કેવું છે? જે તમે વિછિયા વિસ્તાર છે, એજ્યુકેશનનું શું મહત્વ? એટલે શું આપણે વાત કરી શિક્ષણનું કેવું છે? શિક્ષણમાં તો એવું છે કે જો અહીંયા સરકારી કોઈ કોલેજ નથી અને એજ્યુકેશનની અંદર તો જો બધાને રાજકોટ, જસદણ, બોટાદ જવું પડે છે. તો અમારા વિસ્તારની અંદર એક સરકારી સારી સ્કૂલ બને, કોલેજ બને, બસ એ અમારી માંગણી છે અને જલ્દીથી જલ્દી આ વસ્તુ બને. બિલકુલ, બસ એ જ. એજ્યુકેશનની માંગણી છે, પાણીની માંગણી છે. વિછિયાના લોકો જે છે પાણી માટે તરસી રહ્યા છે, પરંતુ જે નેતા જે છે દાબેલીના જે વડાપાવની વડાની જેવી પરિસ્થિતિ લોકોની કરીને મૂકી જતા રહ્યા છે અને 5 વર્ષ પછી અદ્રશ્ય પણ થઈ જાય છે. બિલકુલ, મનોજ અગ્રાવત પણ જોડાયેલા છે. મનોજ, આખા દિવસનો ઓવરઓલ ચિતાર શું રહ્યો આજે? ચોક્કસ ચૂંટણી પંચનો એક સૌથી મોટો હાશકારો એ છે કે કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર આ જસદણનો જંગ છે આજે સત્તાવાર રીતે પૂરો થયો છે. 74% મતદાન છે, જો કે વધારે મતદાનને લઈને
ભાજપ અને કોંગ્રેસ સામસામે જે દાવા જરૂરથી કર્યો છે, કરવા જ જોઈએ, કારણ કે જનતાનો મિજાજ જ્યારે ઈવીએમમાં જે અંદર પડે છે ત્યારે 23 તારીખે જ ખબર પડશે કે જનતા છે આખરે શું ઈચ્છતી હતી. પણ સૌથી મોટો સવાલ દિવાનસિંહ એ છે કે જે આટકોટના મતદારો છે, વિછિયાના મતદારો છે, એક સૌથી મોટો સળગતો પ્રશ્ન એ કહી રહ્યા છે કે પાયાની સુવિધા, રોડ, રસ્તા, પાણી, ગટર મળતા જ નથી. તો આટલા ઇલેક્શન 5થી ટર્મ કે 70 વર્ષ સુધી ઇલેક્શન આવ્યા તો ખરેખર શાસક પાર્ટી અથવા તો જે સત્તાધારી પાર્ટી છે, જે રૂલિંગ જે એમએલએ છે તેમણે કર્યું છું. બીજી મહત્વની વાત એ છે કે આજે જે રીતે ભાજપ અને કોંગ્રેસે જે સામસામે જે આક્ષેપો કર્યા કે વિધાનસભા ક્ષેત્રમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો, ભાજપ પણ દાવા કર્યા અને કોંગ્રેસે પણ દાવા કર્યા. સમગ્ર મુદ્દો ચૂંટણી પંચ સમક્ષ ગયો છે. બીજો એક ઓડિયો વાયરલ પણ આજે થયો હતો કુંવરજી બાવળિયાનો, એક વ્યક્તિને ધમકાવવાનો, તેની પણ ફરિયાદ થઈ. પણ સૌથી મહત્વનું કે જે 70 થી 80 જે બંને પક્ષના જે ધારાસભ્યોએ જે પ્રચાર કર્યો ત્યારે તેમને જસદણની ખરેખર સ્થિતિ જે જોવા જેવી હતી કે બંને પક્ષોએ ભેગા મળીને હવે જસદણને કઈ રીતે સમસ્યામાંથી બહાર લાવવો તે એક પ્લાન નક્કી કરવાની જરૂર છે. કોંગ્રેસ ચૂંટણી જીતી જાય કે ભાજપ જીતી જાય તેવું જરૂર નથી. ભૂતકાળમાં બંને પાર્ટી જોડાયેલા રહેજો મનોજ.